सदा प्रसन्नं सुसारसाया विराजते चारुतर प्रदेशे समस्ततेजोमयमेश्वरूपं पुनातु मां श्रीगुरुपादपद्मम् पुनातु मां श्रीगुरुपादपद्मम्। પ્રાય ભક્તજનો, આપ સૌને સુવિદિત છે તેમ આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે. આજે તમે સૌ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિર જેઠોલી પરમ ગુરુના સાનિધ્યમાં હાઈસ્કૂલના પટાંગણમાં પરમ ગુરુ મહાપૂજાનો એમના આશીર્વાદનો લાભ લેવા માટે આવ્યા છો. તેમજ બીજા અન્ય ભક્તો પણ આજે પરમ ગુરુની અમૃત વાણી અને આશીર્વચનનો લાભ લેવા માટે આવ્યા છે. બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના આપું છું. ગુરુ પરંપરા અનાદિકાળની છે, સૃષ્ટિની આદિકાળની છે. સૃષ્ટિની ઉત્પત્તિ જ ગુરુના સ્વરૂપમાંથી થઈ છે. જગતના સર્જનહાર કૈવલે આ જગતનું સર્જન એમનો જે બ્રહ્મરૂપી પ્રકાશ વ્યાપક છે એ પ્રકાશની અંદર પરમ ગુરુની કૈવલ કરતાની મહાદ સજાણ જાણ જે વ્યાપક છે એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે. અને વ્યાપક સહંગ સ્વરૂપમાંથી આ જગતનું સર્જન થયું છે. તો આપણા માલિક કોણ છે આપણે ભૂલી ગયા છીએ. આ સંસારની અંદર 84 લાખ પ્રકારના શરીરોની અંદર વિચરણ કરીએ છીએ. એ 84 માંથી ફરતા ફરતા આપણો અહોભાગ્ય છે કે માનવનો દેહ પ્રાપ્ત થયો છે. દદ્દા દુર્લભ મનુષ્યા દેહ જાનો, અધિક દુર્લભ સદગુરુ કો વાનો. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે માનવ જીવન તો દુર્લભ છે, આપણને મળ્યું છે, પણ એનાથી અધિક દુર્લભ સદગુરુનું શરણ છે, સદગુરુની વાણી છે, સદગુરુની દીક્ષા છે. જીવનમાં જેમણે જેમણે સદગુરુની દીક્ષા પ્રાપ્ત કરી છે, સદગુરુનો મંત્ર પ્રાપ્ત કર્યો છે, એ બધા જ ભાગ્યશાળી છે. ક્યારે આપણી જાતને આપણે અભાગી નહીં સમજવી જોઈએ, કારણ કે આપણી પાસે ગુરુ મહારાજનો મહાઅમૂલ્ય મંત્ર છે. પછી તેનો ઉપયોગ ન કરીએ તો આપણે દરિદ્ર રહીએ છીએ. એક મહાત્મા હતા, એને ભોજન માટેની બધી સીધું સામગ્રી આપવામાં આવી, છતાં પણ એ ભૂખ્યા જ રહ્યા. આવી રીતે કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહ્યા, સામગ્રી હોવા છતાં, અને મૃત્યુ પામ્યા. તો કેમ ભૂખ્યા રહ્યા? સામગ્રી હતી પણ ભોજન બનાવતા આવડતું, કાચું તો ખવાતું નથી. એમ ભગવાને આપણને સામગ્રી આપવામાં કશી ખામી રાખી
માનવ દેહ મળ્યો છે, બધી જ સામગ્રી આપી છે આપણને, પણ થોડી આપણે જીવન જીવવાની સમજણ પ્રાપ્ત કરવી પડશે, નહીં તો એમ જ ભૂખ્યા મરણને શરણ થઈ જઈશું. એટલે 84 માંથી આપણે આ માનવ જીવનમાં આવ્યા છીએ અને એમાંય પરમ ગુરુનું શરણ મળ્યું છે. આપણે અંતરમાં ઉમંગ થવો જોઈએ, ગૌરવ થવું જોઈએ. આજે તો ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે, આપણે ગુરુ મહારાજની ભાવથી પૂજા કરી છે. જેમનું શરણ દુર્લભ છે, જેની પૂજા દુર્લભ છે, અને આપણા હાથે રોજ પૂજા થાય અને હાથ પવિત્ર બને, મારું તો ગુરુ પૂર્ણિમાના દિવસે નિવેદન છે કે તમે બધા જ સંકલ્પ કરો. શરીરની સેવા તો કરીએ છીએ, કમ સે કમ એટલો સમય આપણે ગુરુ મહારાજની પૂજા કરવા માટે પણ કાઢીએ. આપણે આપણી સેવા માટે, શરીરની સેવા માટે, નાવા ધોવા માટે સમય કાઢીએ છીએ. જટા બાંધવા માટે સમય કાઢતા હશો, તો એટલો સમય આપણે પૂજા અને પ્રાર્થના માટે અવશ્ય કાઢવો જોઈએ. આપણા હાથ, મન, વાણી, દ્રષ્ટિ આ બધું જ પવિત્ર કરવું જોઈએ. કારણ સદગુરુની જે પૂજા છે એ દુર્લભ છે. ઘરની પ્રત્યેક વ્યક્તિએ પૂજન કરવું જોઈએ. અહીંયા તો 16 ઉપચારથી કરી ઘરે તમે લઘુ પૂજા કરી શકો. ત્યાં પણ પરમ ગુરુ ધાતુના સ્વરૂપમાં હોય, ફોટાના સ્વરૂપમાં હોય, તો એની આપણે પૂજા કરવી જોઈએ. ફોટો હોય તો ફોટાને પૂજન રોજ કરવું જોઈએ. રોજ પૂજન કરેલું ચંદન બીજા દિવસે જળથી એને આપણે લુછાવર કરીને એ જ જળ ચરણામૃત બનાવીએ અને ચરણામૃત લઈએ. બીજા દિવસે પણ ફોટો સ્વચ્છ કરીને પુનઃ આપણે પૂજન કરવાનું. પ્રતિમા હોય તો પ્રતિમાનું પૂજન કરી એમને જળથી અભિષેક કરીએ, 3 વાર 5 વાર અભિષેક કરી અને પરમ ગુરુનું સ્વરૂપને સ્વચ્છ કરી સુંદર સિંહાસન પર બેસાડી અને 2 હાથ જોડીને પગે લાગીએ. પૂજન ચંદનથી પૂજન કરી. ત્યાં બીજી કોઈ સામગ્રી ન હોય તો વાંધો નહીં, તમારા અંતરની સામગ્રી જોઈએ, પણ થોડી આપણે પૂજા કરીએ છીએ. ચંદનથી પૂજન કરીએ, પછી આરતી કરીએ છીએ, ધૂપ કરીએ છીએ, આટલું તો ઘરમાં હોય જ છે. તો એટલું તો આપણે દૈનિક કરવું જોઈએ. મિનિમમ 15 થી 30 મિનિટ સુધીની આપણી પૂજા હોવી જોઈએ. મિનિમમ. નાના માટે 15 મિનિટ છે, મોટા લોકોએ 30 મિનિટ તો આપણે પૂજામાં કાઢવું છે. આ તો મનની શુદ્ધિ કરવી છે. ઘણા લોકો બાથરૂમમાં અડધો કલાક થાય, બોલો. તો શરીરને શુદ્ધ કરવા તો 30 મિનિટ લાગતી હોય, તો પછી મનને શુદ્ધ કરવા માટે તો 30 મિનિટ નહીં, 30 કલાકે નહીં થાય, 30 દિવસે નહીં થાય, 30 વર્ષે આ મન શુદ્ધ નહીં થાય, કદાચ 30 જન્મ વીતી જશે. યાદ રાખજો, આ એની પ્રક્રિયા ચાલે છે. અહીંયા જે પૂજા કરી છે એ જ પ્રમાણે રોજ આપણા ઘરમાં એવી પૂજા થાય કે ઘરના બધા જ સભ્યો પૂજા કરે, કોઈ સભ્ય બાકી ના રહેવું જોઈએ. એટલે સદગુરુનું શરણ મળવું દુર્લભ છે. દુર્લભ ભક્તિ કરે જન જેવું, એની પૂજા કરો, સેવા કરો, અર્ચના કરો, એ બહુ દુર્લભ છે. સદગુરુનું લક્ષ્ય મળી ગયો, પણ બેસી રહીશું તો ભૂખ્યા મરી જઈશું. કશું કરીશું નહીં તો કશું મળશે નહીં. પારસ મળી જાય, પણ આપણે તો ઊભા થઈને લોખંડ લાવીને એને ટચ કરવાની પણ મહેનત ન કરીએ. સવારે આળસ ચડે, 9 વાગ્યા સુધી ઊંઘવાનું, પછી બજારે જઈને બેસવાનું, પડોશમાં જઈને બેસવાનું, કામ વગરનો સમય બરબાદ કરવાનો. આ જીવન વિચારો કેવી રીતે મળ્યું છે, કેટલું ઉત્તમ છે. એક ક્ષણ પણ આપણી વ્યર્થ ન જવી જોઈએ. આનનો કણ અને જીવનની ક્ષણ બહુ મૂલ્યવાન છે. એક એક ક્ષણે આપણે પ્રભુનું ભજન કરીએ.
તો કેટલી મૂલ્યવાન થાય છે. લાખો ને કરોડો રૂપિયાથી પણ ન મળી શકે એવો લાભ ને આનંદ આપણને પ્રભુ સ્મરણથી મળે છે. એટલે સમયનો પણ સદુપયોગ કરજો. દુર્લભ સંતસુ અધિક સ્નેહો. અને જો ભક્તિ કરવી હોય તો સંતો સાથે પ્રીતિ રાખજો, એના સંગમાં રહેજો, એમના વિચારોમાં રહેજો, એમના કાર્યોમાં રહેજો. ચોક્કસ તમારું જીવન ધન્ય બની જશે. પરમ ગુરુ ગુરુ પૂર્ણિમાના દિવસે કહે છે કે રહત સદા મન મેરા મગન મેં. પરમ ગુરુ સ્વયં કહે છે કે મારું મન સદાય મગ્ન રહે છે. કોની સાથે? તો કે કરતા ચરણ લહે લાઈ વે. કરતાના ચરણની અંદર લેહ લાગી ગઈ છે એમને. એટલે પરમ ગુરુ કરતાથી જુદા નથી અને આપણે પરમ ગુરુથી જુદા નથી રહેવાનું. પરમ ગુરુમય બની જવાનું છે. તમારે બધું જ કામ ઘરનું કરવાનું, વ્યવસાય કરવાનો, પણ પરમ ગુરુને આપણે ક્ષણવાર માટે પણ ભૂલવાના નથી. એની જો સ્મૃતિ હશે તો કામ કરતા કરતા તમે કોઈ ખોટો વિચાર નહીં કરી શકો. વ્યર્થનો વિચાર પણ નહીં આવે, કારણ કે ઘણા બિનજરૂરી વિચારો પણ ફરતા હોય છે જે સમય બરબાદ કરવાનું કામ કરે છે. ખોટા વિચારો ખોટા માર્ગે લઈ જાય છે, દુષ્ટ વિચારો દુષ્ટ માર્ગે લઈ જાય છે. એટલે વિચારોથી સાવધાન થવાનું છે કે આપણા મનની અંદર કોઈ બિનજરૂરી ખોટા દુષ્ટ વિચારોને આવવાનો પણ અવકાશ ન મળે એવી ભૂમિકા આપણે બનાવવાની છે. કામ તમે કરો, પ્રવૃત્તિ કરો, પ્રવૃત્તિમય રહેવું જોઈએ, નવરા નહીં રહેવું જોઈએ. કઈ ને કઈ પ્રવૃત્તિ કરો. એટલે કામ કરતા કરતા આપણે પ્રભુનું સ્મરણ કરવાનું છે. અને પ્રભુનું સ્મરણ કરતા કરતા આપણે કાર્યને સફળ કરવાનું છે. આમ તો કામ કરતા કરતા પ્રભુ સ્મરણ થાય, પણ પ્રભુનું સ્મરણ કરતા કરતા પછી બીજું કોઈ કામ નહીં કરવાનું વચ્ચે, એવું કહ્યું છે. એટલે આ વર્ષે આપણે પરમ ગુરુનો 250મું પ્રાગટ્ય વર્ષ ચાલે છે. તો આ ગુરુ પૂર્ણિમાથી આવતી મહાસુદ બીજ સુધી આપણે એક વિશેષ દ્રઢ સંકલ્પ કરવાનો છે. એક સંકલ્પ પત્ર છે, અહીં લાવી દેજો સંકલ્પ પત્ર, અને બધા લઈ જજો ઘરે, વાંચજો ધ્યાનથી. એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 7 વાર નહીં, અનેક વાર. હું તો કહું છું રોજ એક વાર વાંચો તમે. એમાંથી કંઈ પણ સંકલ્પ કરીને નિયમ લેજો. આ વર્ષની ઉજવણી કરીએ છીએ, મહીબીજથી શરૂ થઈ છે. ગુરુ પૂર્ણિમા તો આવી ગઈ, ઘણા તો હજુ ઊંઘતા છે. અહીંયા ઘણા લોકોએ સંકલ્પ પત્ર ભર્યા છે અને ઘણા લોકો જોડાયા પણ છે. તો આ તો જાહેર કાર્યક્રમ છે, આપણો જાહેર ઉત્સવ છે. તો તમામ અનુયાયી આ ઉત્સવમાં જોડાવાનું છે અને આ વર્ષ માટે એક વિશેષ નિયમ લઈને પરમ ગુરુની વિશેષ કૃપા મેળવવાની છે. ઘણા બધા નાના નાના નિયમો છે, બધા લઈ શકે એવા. તો એકાદ નિયમ તો આપણે અવશ્ય આ વર્ષે વધારીએ, જેમાં પરિવારનું નિર્માણ થાય એવા નિયમો છે, વ્યક્તિ નિર્માણના નિયમો છે, સમાજ નિર્માણના નિયમો છે. વ્યક્તિગત રીતે કરીશું તો વ્યક્તિ નિર્માણ થશે, પરિવાર સાથે કરશું તો પરિવારનું નિર્માણ થશે. અને આપણે ત્યાં સામૂહિક પ્રવૃત્તિ ચાલતી હોય છે, એમાં જો આપણે જોડાઈએ તો સમાજ નિર્માણનું કાર્ય થાય છે. એટલે આ વર્ષે આપણે બધા દ્રઢ સંકલ્પ કરી અને જેટલો સમય આ વર્ષનો બાકી છે એટલો સમય પણ વિશેષ પ્રયત્ન કરીએ અને પરમ ગુરુ મય બનવાનું છે.
પરમ ગુરુ કેવલ પરમ ગુરુ અહીંયા આવ્યા, પણ એ કૈવલ કરતાની ભૂલ્યા નથી. અને આપણે બધા અહીંયા કરતાની દુનિયા જોવા માટે આવ્યા છીએ, પણ આપણે શું કર્યું? આપણને બહુ મજા આવી ગઈ અહીંયા આ બધું રૂપ રંગ વાળું જોઈને. રૂપ રંગની અંદર આપણે રોકાઈ ગયા છીએ, બંધાઈ ગયા છીએ, અંજાઈ ગયા છીએ. દુનિયાનું રૂપ રંગ છે, સુંદર છે, એની સુંદરતા જોઈને માલિક જ યાદ આવવા જોઈએ, પણ જાણે કે એની સુંદરતા જોઈને માલિકને આપણે ભૂલી ગયા છીએ. રૂપની સુંદરતા હોય, સંપત્તિની વિશેષતા હોય, આ બધાના પ્રભાવમાં આપણે આવી ગયા છીએ. સંપત્તિ મળે તો અહોભાગ્ય છે, સારા કામમાં વાપરી શકીએ. ભગવાન સુંદરતા આપે એ પણ આપણું અહોભાગ્ય છે. સુંદરતા એને જ પ્રાપ્ત થાય છે કે જેણે સુંદર કાર્યો કર્યા હોય. ઘણાનું શરીર પણ કુરૂપ હોય, કેમ? એ પણ કર્મનું ફળ છે. રૂપ તો બધાને ગમે છે, તો પછી સારું સુંદર સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો આપણે સુંદર કાર્યો કરવા જોઈએ. પણ એ સુંદરતાની અંદર પ્રભાવિત થઈને આપણે પ્રભુને ભૂલવાના નથી. એટલું જ નહીં, ખુદને પણ ભૂલી જઈએ છીએ, ખુદનું કર્તવ્ય પણ ભૂલી જઈએ છીએ. શા માટે આપણે આવ્યા હતા, માનવ જીવન શા માટે મળ્યું હતું, એ પણ જાણે કે આપણે દુનિયાની આંધળી દોટમાં ભૂલી ગયા છીએ અને કંઈક જુદી બાજુ આપણે દોડી રહ્યા છીએ. આપણો સમય ક્યાં ખર્ચાય છે અભ્યાસ કરજો. સમયનો 10મો ભાગ પ્રભુના સ્મરણ માટે કાઢવો જોઈએ. 9 ભાગ તમે તમારા કાર્ય માટે વાપરી શકો છો. સંપત્તિનો 10મો ભાગ ધર્મ કાર્ય માટે વાપરવો જોઈએ. ભગવાનને આજે તમે કહો તમારે કેટલા રૂપિયા જોઈએ છે, પણ પહેલો સંકલ્પ કરજો 10મો ભાગ અમે ધર્મ કાર્યમાં વાપરીશું. લોકો માગે છે બહુ જાજુ, પણ 10મો હિસ્સો વપરાતો નહીં હોય મારી દ્રષ્ટિએ. એટલે આપણી પાસે જે હોય એમાંથી 10મો ભાગ વાપરવાનો, અને ગુરુ મહારાજ તો એનું 10 ગણું કરીને આપે છે. જમીનમાં કંઈક વાવીએ છીએ તો 10 ગણાથી પણ વધારે મળે છે. એમ સારા કાર્યની અંદર આપણે વાપરીશું, જેમાં તમારું નિર્માણ થાય, તમારા પરિવારનું નિર્માણ થાય. આજે પૂજામાં બધા બેઠા છે, પણ મને થોડું થોડું દેખાય છે કે ભાઈઓ અને બહેનો, પતિ પત્ની છે, એ બધા બેઠા છે યુગલ, અને ઘણા પતિ પત્ની છે પણ એકલા એકલા જ બેઠા છે. કારણ જે હોય તે, ખરેખર તો સંભવતઃ સાથે બેસવું જોઈએ. તકલીફ હોય તો ન બેસી શકે. બહેનોને કોઈ કારણ હોય તો પૂજા કરી ના શકે. એમ ભાઈઓને શું કારણ કે આજે પૂજામાં નથી બેઠા? મોસ્ટલી ભાઈઓ જ ગેરહાજર હોય છે, બહેનો તો બધા બેઠા જ છે. બહેનો સંભવતઃ ન આવી શકે, પણ ભાઈઓને એવું કોઈ રીઝન નથી. પણ મસાલા ખાઈને ના બેસાય. એક ભાઈ કીધું હું પૂજા ના કરું ને એટલો ટાઈમ બહુ તો બેસી શકું. મેં કહ્યું આજે તો ગુરુ પૂર્ણિમા છે, આજે તો સવારથી સંકલ્પ કરવો જોઈએ. તમે આટલી હિંમત નહીં રાખો તો પછી એમાંથી ક્યારે છૂટી શકશો? આવા પવિત્ર જે તહેવારો છે, વ્રતો છે, એ આપણને બધામાંથી છોડાવવા માટે આવ્યા છે. એક દિવસ માટે તો આપણે મનોબળ રાખીને છોડવા પ્રયાસ કરવો જોઈએ. એટલે મારું તો નિવેદન છે, પૂજા હોય ત્યારે સંભવતઃ બંને બેસવું જોઈએ, કે જેથી તમારા બંનેની જે આત્મીયતા છે બની રહે. બંનેને બેસવાનું કોઈ પ્રયોજન છે? પતિ પત્ની બંને સાથે પૂજા કરે. ઘણા એમએલએ બેઠા હોય, કોઈ હાજર નહીં હોય. ઘણા ભાઈઓ એકલા બેઠા છે. બોલો કેમ? તો કે પત્ની તો પિયર ગઈ છે, એ ખાલી મળવા નહીં હો, એને આવવા માટે આજે પૂજા કરવાની છે. આવી સમસ્યાઓ છે સંસારમાં. અમારા નજીક આવે છે એટલે કહું છું, નામ કોઈના નથી દેતો, પણ આ બહુ મોટી સમસ્યાઓ છે. એટલે ભાઈઓ બહેનો, ઘરમાં પણ
વારાફરતી પણ પૂજા કરજો. તમારું દાંપત્ય જીવન બહુ મજબૂત રહે અને બાળકોને પણ સારી પ્રેરણા મળે. પતિ અને પત્ની બંને પૂજા કરે તો બાળકોને પ્રેરણા મળે, પણ એમાં બહેનો પૂજા કરે ને ભાઈઓ ના કરે તો પછી છોકરાઓને ક્યાંથી પ્રેરણા મળે? એટલે ખાસ દરેક વ્યક્તિએ ઘરમાં પૂજન કરવું જોઈએ. 10 મિનિટની 15 મિનિટની પ્રાર્થના કરવી જોઈએ. અમૂલ્ય ગુરુ મહારાજનો મંત્ર મળ્યો છે, આ કોઈ સામાન્ય ચીજ નથી. જીવનની બધી જ દરિદ્રતા દૂર થઈ જાય એવો આત્મ વૈભવ જેનાથી મળે કે જેના આગળ સંસારની તમામ ચીજો તુચ્છ છે, એવી અમૂલ્ય વસ્તુ આપી છે. પણ આપણે જો એની કિંમત ન હોય, એનો ઉપયોગ ન કરીએ, સમય નથી, નવરા બેસવાનો સમય મળે છે, નિયમથી જપ કરો. બાકી તમારો ભાવ છે તો તમે હરતા ફરતા કરશો, પણ નિયમથી કંઈક તો કરવું પડશે. ઉપાસના ઘણી લાંબી, પણ થોડી તો કરો. 10 મિનિટ 15 મિનિટ મંગલા શણગાર તો કરો. તમે તમારો શણગાર કરશો? ગુરુ મહારાજના શણગાર માટે સમય નથી, એમની પૂજા માટે સમય નથી. તો 10-15 મિનિટની પ્રાર્થના દરેક વ્યક્તિ કરવી જોઈએ. 5 મિનિટ મંત્ર જપ કરવો જોઈએ. પરમ ગુરુની આજ્ઞા તો 48 મિનિટની તમારા માટે છે અને અમારા માટે 6 ઘડી, એટલે 2.5 કલાક થાય. 2 કલાક ને 48 મિનિટ થાય છે. તો એટલું ભજન કરવું જોઈએ. સમય ઓછો હોય તો થોડું કરીએ, પણ આજે ગુરુ પૂર્ણિમા છે, આજથી સંકલ્પ કરીએ કે અમે મંત્રનો જપ કરીશું. 1 માળા 2 માળા 3 માળા, જે જ્યાં હોય ત્યાંથી આગળ વધે. 1 કરતા હોય 2 કરે, 2 કરતા હોય 3 કરે, 3 કરતા હોય. દરેકની ઈચ્છા છે કે અમારો પગાર વધે. બોલો કે નહીં? સેલરી વધે, ઇન્કમ વધે, તો પછી ભજન વધે એવું કેમ નથી ઈચ્છતા? અમે તો આશીર્વાદ આપીએ છીએ તમારી સેલરી વધે, ભજન વધે, પણ તમે એનો ઉપયોગ ક્યાં કરશો? તો કે મસાલાનું બિલ ભરવા માટે કરશો, ભોગ વિલાસ માટે કરશો, દેખાવ માટે કરશો, વ્યર્થના ખર્ચા કરશો. સંપત્તિ તમારી ખલાસ થઈ જશે, જીવન ખલાસ થઈ જશે. તમારી સ્થિતિ પ્રમાણે તમારે જીવવું જોઈએ. તમારી આવક સારી હોય તો તમે સારી રીતે જીવી શકો, પણ ખોટા ખર્ચાઓમાંથી આપણે મુક્ત થવાનું છે. પછી લગ્ન ના હોય તોય ભલે, વ્યસનો ના હોય તોય ભલે, મોજ શોખ ના હોય તોય ભલે, કોઈ પણ ખોટા ખર્ચમાંથી આપણે બચવાનું છે. પણ આપણે કાપ મૂકીએ ને તો ધર્મ કાર્યમાં જ કાપ મુકાય, બીજે ક્યાંય ના મુકાય સાહેબ. મોટા ભાગે કાપ મૂકવું હોય તો ત્યાં જ મુકાય. બાકી દેવું કરીને પણ કાર્ય થાય, દેવું કરીને. એટલે તમને બધાને સંપત્તિ ખૂબ મળે અને સારા કાર્યની અંદર એનો ઉપયોગ કરી સંપત્તિનો તમે સદુપયોગ કરો પરમાર્થના કાર્યની અંદર, તો એનાથી પણ અનેક ગણી મળશે. પછી લક્ષ્મીની સાથે મહાલક્ષ્મી પ્રાપ્ત થશે, જ્ઞાન લક્ષ્મી પ્રાપ્ત થશે, સદકર્મની લક્ષ્મી પ્રાપ્ત થશે. અને જીવનમાં સાચું સુખ તો એ જ છે કે આપણે સારા કાર્યો કરીશું તો જ સાચા સુખનો અનુભવ થશે. એટલે પરમ ગુરુમય આપણે આ વર્ષે બનવાનું છે, તો નાના નાના નિયમ છે, અવશ્ય પરિવારના દરેક સભ્યો પાડે. દરેકના કપાળમાં ભાલ તિલક હોય, દરેક સતકેબલ સાહેબ કહે, પરમ ગુરુની નાની સરખી પૂજા અને થોડી પ્રાર્થના અને અમર મંત્રનો જપ. અને એક ખાસ અહીંયા આપણે ગ્રંથનું પૂજન કર્યું, એ પરમ ગુરુ રચિત હસ્તલેખિત ગ્રંથ છે. તમે દર્શન કરવા આવો તો નજર કરજો ખાલી કે હાથે કઈ લિપિમાં લખાયેલું હતું. જે ઓરિજિનલ ગ્રંથોની આ પ્રિન્ટ છે. અને પરમ ગુરુ આપણને અમૂલ્ય ખજાનો આપી ગયા છે. સંપત્તિ તો ગમે ત્યારે ખલાસ થશે ને છોડીને જવાનું થશે,
પણ આ જ્ઞાનનો ખજાનો જેટલો મેળવીશું એ આપણી સાથે આવવાનો છે અને એ જ સુખ આપશે. પાછળની પેઢીમાં પણ તમે બાળકોને જેટલું જ્ઞાન આપશો, સમજણ આપશો, એટલા જ બાળકો સુખી છે. સમજણ અને જ્ઞાન વગર બાળકોને એકલી સંપત્તિ આપશો એ ખોટા માર્ગે વાપરી નાખશે. આજે વ્યસનોથી ઘણા બધા પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને બહુ દુઃખ થાય છે. એવા પરિવાર માટે હું તો નિવેદન કરું છું, તમે મંદિરમાં આવીને રહો થોડા દિવસ. ઘણી વખત પૈસા ભરીને આપણે જવું પડે છે. લોકો એટલા બધા પૈસા લે છે, ત્યાં તમને 3 મહિના રાખે છે, ત્યાં રહો છો તમે, તો અમારે અહીં પણ રહો, તમે અમારી સાથે રહો. વગર પૈસે તમારું કામ થઈ જશે. એટલું સરસ વાતાવરણ હોય છે, શાંતિ હોય છે. એટલે આપણી આવકનો 10મો ભાગ અને સમયનો 10મો ભાગ આપણે વાપરવાનો છે ધર્મ કાર્ય માટે, પરમ ગુરુની કૃપા મેળવવા માટે. સંત શરણ કી ધૂરી ધરન કી દલ દર્પણ મંજુકાઈ. સંતોના ચરણમાં રહીએ, એના ચરણની રજથી આપણું દિલરૂપી દર્પણ આપણે સ્વચ્છ કરવાનું છે. એમના વચનામૃત દ્વારા આપણા હૃદયને શુદ્ધ કરવાનું છે. અને વિશેષ જે વાત કરી છે ગુરુ કૃપાની, એ કૃપાની ક્યાં જરૂર છે? પૈસા માટે નહીં. કામ ક્રોધ મોહ શત્રુ શરીરના તાકુ દેઈ ભગાવી. ગુરુ મહારાજની કૃપા અને ચંત શરણની જે ચરણ રજ છે, એનાથી આપણું દિલરૂપી દર્પણ સ્વચ્છ થઈ જશે. તો હૃદયની અંદર જે કામ ક્રોધ મોહ રૂપી જે શત્રુઓ છે, જે આપણને દુખી કરે છે,